મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ જૈનમ જયતુ શાસનમ. સંવત્સરીનો છેલ્લો સત્સંગ આજે લાસ્ટ વેનસડે હતો. હજી તો જીગરભાઈ કે હજી તો આખું વીક કરવાનું છે. તો વિનીતભાઈ કે ક્યાં હવે આજે જશે ખબર નહીં પડે. હવે આજે બુધવાર પાછો આવી ગયો. તો આ 7 દિવસનો સારાંશ આપણે લઈ લઈએ કે શું કર્યું આપણે. આ 4 નથી એની તરફ હવે પછી કેમ કરવાનું મારે મેચ બધું આમ 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 કેમ કરું મેચ. આપણે 9 તત્વમાં સંવર નિર્જરા સમજ્યા છીએ ને. સંવર નિર્જરા યાદ છે? નહીં, બધું ઉડી ગયું છે. લ્યો 9 તત્વ તો છે એ તો ખ્યાલ છે ને. 9 તત્વ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષ. આ 9 તત્વ છે ને. તો મોક્ષે જવું હોય તો એના માટે આ 9 તત્વની સમજણ કરવી પડે એમ ભગવાને કહ્યું. જીવ એટલે આપણે પોતે, અજીવ એટલે આપણું શરીર, અને આપણને જે કર્મો લાગ્યા છે એ કાર્મણ શરીર હોય એ પણ અજીવ. અજીવ એટલે નોન લિવિંગ અને જીવ એટલે લિવિંગ. લિવિંગની અંદર જ્ઞાન અને દર્શનનો ગુણ હોય, એ જોવા જાણવાની કેપેસિટી હોય એમાં. અને જે નોન લિવિંગ હોય એમાં જોવા જાણવાની શક્તિ ન હોય. આ ચેરને ખબર ન પડે કે હું ચેર છું. આપણને આપણા જ્ઞાનમાં ખબર પડે છે કે એ ચેર છે. તો નોન લિવિંગની અંદર સ્પર્શ રસ ગંધ અને વર્ણ આ 4 ગુણો હોય. થોડું થોડું યાદ આવે છે કે નહીં આ કર્યું છે એ? હા, તો જીવ અજીવ, પછી પુણ્ય અને પાપ. કોઈને માટે સારો ભાવ કરીએ, કોઈને સુખ આપવાનો ભાવ કરીએ તો એ પુણ્ય, અને કોઈને દુઃખ આપવાનો ભાવ કરીએ તો એ પાપ. આશ્રવ એટલે કર્મોને ઇન્વાઇટ કરવા. અહીંયા આગળ લાખ કરોડો કાર્મણ વર્ગણા છે. કાર્મિક પાર્ટિકલ્સ એને કહેવાય કાર્મણ વર્ગણા. એને ઇંગ્લિશમાં કે કાર્મિક પાર્ટિકલ્સ. એ કાર્મિક પાર્ટિકલ્સ અહીંયા આગળ અત્યારે છે. એક વ્યક્તિ શુભ ભાવ કરશે એને એ શુભ કાર્મિક પાર્ટિકલ્સ આવીને લાગશે, અને અહીંયા જ બીજી વ્યક્તિ અશુભ ભાવ કરશે તો એને એ અશુભ કાર્મિક પાર્ટિકલ્સ છે એ આવીને એને ચોંટી જશે. તો એ પહેલાં એના કર્મનો બંધ પડે એના 2 સ્ટેજ છે. પહેલાં આપણે એને ઇન્વાઇટ કરીએ એટલે આપણા આત્માની નજીક આવે. આપણે મહેમાનને ઇન્વાઇટ કર્યા એટલે આપણા મેઇન ડોર આગળ આવીને ઊભા રહે ને, ડોર બેલ વગાડે ને. તો એ આશ્રવ એટલે આપણે ઇન્વાઇટ કર્યા એટલે આપણા આત્માની નજીક આવી જાય, પણ હજી આપણને ચીપકે નહીં. અશુભ ભાવ તે કર્યો એટલે એ અશુભ કાર્મિક પાર્ટિકલ્સ આવી જાય આત્માની નજીક, પણ હજી ચીપકે નહીં. તો એ ચીપકે નહીં ત્યાં સુધીની જે સ્થિતિ છે એને કહેવાય આશ્રવ, અને ચીપકી જાય તો એને કહેવાય બંધ.
તો એ ચીપકે ક્યારે? એકનો એક ભાવ ફરી ફરીને રિપીટ કરે. એમાં એની શ્રદ્ધાની સાઈન જાય કે ના, મને આ કરવું જ છે, આ માણસે મને બહુ તકલીફ આપી છે, મારે પણ એનો બદલો લેવો જ છે. એમ ફરી ફરીને રિપીટ કરે એટલે એનો બંધ પડે એટલે એ જે પાર્ટિકલ્સ આત્માની નજીક આવ્યા હતા એ આત્માને ચીપકી જાય એટલે એ કહેવાય બંધ પડ્યો. પછી સારા કર્મો હોય એનો પણ બંધ પડે અને ખરાબ કર્મો હોય એનો પણ બંધ પડે. આશ્રવ બંધ. પછી સંવર એટલે નવા કર્મોને આવતા રોકવા. આશ્રવનું અપોઝિટ. આશ્રવમાં નજીક આવી ગયા હતા ને, હવે સંવરમાં આપણે નજીક આવવા જ નહીં દેવાના કે આત્માની અંદર એન્ટર થાય. તો એ સંવર ક્યારે થાય? કે આપણે કહીએ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું જોનાર જાણનાર છું, એમ ભાવમાં રહીએ. આપણે વિટનેસના ભાવમાં રહીએ કે હું કરનારો ભોગવનારો નથી, પણ હું તો જોનાર જાણનાર છું. તો એ જોનાર જાણનારના ભાવમાં રહે એટલે નવા કર્મો આવતા અટકી જાય. ઓલામાં શુભ ભાવ કર્યો હતો ને તો કર્મ આવ્યા હતા, અશુભ ભાવ કર્યો તો કર્મ આવ્યા હતા. હવે અહીંયા કહે છે કે હું શુભ ભાવ અશુભ ભાવ કરનારો નથી, પણ હું જોનાર અને જાણનાર છું. તો એ શુદ્ધ ભાવ થયો કહેવાય. કયો ભાવ થયો કહેવાય? શુદ્ધ ભાવ. એક શુભ ભાવ હોય પોઝિટિવ, એક અશુભ ભાવ હોય નેગેટિવ, અને એક પ્યોર ભાવ હોય એ શુદ્ધ ભાવ. શુભ ભાવ છે એ પણ ઇમ્પ્યોર છે, અશુભ ભાવ છે એ પણ ઇમ્પ્યોર છે, કેમ કે એ કાર્મિક પાર્ટિકલ્સ ખેંચે છે ને, એટલે આત્માને બાઇન્ડ કરે છે, એટલે એ પ્યોર નથી. બંને ઇમ્પ્યોર છે, પણ એક ઇમ્પ્યોર એવો છે કે જે સુખ આપે અને એક ઇમ્પ્યોર એવો છે કે દુઃખ આપે. પણ સુખ કે દુઃખ ભોગવવા માટે આ બોડી લેવું પડે, મોક્ષે ન જઈ શકાય. મોક્ષ આપણા મહાવીર સ્વામીનો મોક્ષ થઈ ગયો, ઋષભદેવ ભગવાનનો મોક્ષ થઈ ગયો. એનો મતલબ હવે એ લોકોને બોડી અને માઇન્ડ નથી. આત્મા એના પ્યોર સ્ટેટમાં સિદ્ધશિલા પર સેટલ થઈ ગયો. હવે ખાલી જોવાનું અને જાણવાનું કાર્ય એમને થાય છે. કેવું? 3 લોક અને 3 કાળનું જ્ઞાન એક જ સમયમાં એમને બેઠા થાય. અહીંયા આજે સત્સંગમાં કેટલા આવ્યા છે એ તો ખબર પડે, પણ ગઈકાલે ખબર હતી કે કેટલા આવવાના છે? એને કહેવાય કેવળ જ્ઞાન. તો ભૂતકાળ પણ બધું જાણે કેવળ જ્ઞાનમાં, ભવિષ્ય પણ બધું કેવળ જ્ઞાનમાં જણાય, અને વર્તમાનમાં જે થઈ રહ્યું હોય એ પણ કેવળ જ્ઞાનમાં જણાય. પણ એના માટે આ બોડીલી સ્ટેટ છે એની પાર જવું પડે. પહેલાં શ્રદ્ધામાં કે હું બોડી નથી, હું માઇન્ડ નથી, એટલે એમાં એમ આવે કે હું ઉપવાસ કરનારો પણ નથી અને ખાનારો પણ નથી. એ ભાવ સાથે ઉપવાસ થાય તો પછી એનું ફળ બહુ મોટું આવે કે હું તો આત્મા છું, હું ખાનારો પણ નથી અને ખાવાનો ત્યાગ કરનાર પણ હું નથી, હું તો જોનાર જાણનાર છું. ખાવાનું તો અજીવ છે. ખાવાનું જીવ છે કે અજીવ છે? નોન લિવિંગ છે ને. અને આ શરીર આપણું લિવિંગ છે કે નોન લિવિંગ છે? બોડી નોન લિવિંગ. તો એ નોન લિવિંગ ચીજ છે, એ નોન લિવિંગમાં જાય છે, મારા સોલમાં નથી જતી. સોલનું કામ છે ખાલી જોવાનું ને જાણવાનું. તો મેં ઉપવાસ કર્યો એમ નહીં માનવાનું. ઉપવાસ થયો, મારા બોડીથી ઉપવાસ થયો, એને મેં મારા જ્ઞાનમાં જાણ્યો. સમજાય છે? આટલું ખાલી ભાવમાં રાખશે તો એને ઉપવાસનું જબરદસ્ત ફળ મળી જશે. અને મેં ઉપવાસ કર્યો એમ માનશે તો એનું ફળ તો મળશે, પણ સમજો કે મેં ઉપવાસ કર્યો એમ માનશે તો એને 100 યુનિટનું પુણ્ય બને. અને મેં ઉપવાસ કર્યો નથી પણ મારા બોડીએ ઉપવાસ કર્યો છે અને એને મેં મારા જ્ઞાનમાં જાણ્યો છે એમ કરે તો એને 1 લાખ યુનિટનું પુણ્ય બને. કેટલું? તો આપણને કયું સારું પડે? 1 લાખ વાળું સારું પડે ને. ઉપવાસ તો એક જ છે, સેમ. ખાલી તારી અંદર આ ઇન્ટેન્શન બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય તો એ પુણ્ય ક્વોન્ટિટીમાંય બદલાય અને ક્વોલિટીમાંય બદલાઈ જાય. એ 100 યુનિટનું જે પુણ્ય છે એ એકદમ સી કેટેગરીનું છે, અને આ 1 લાખ યુનિટનું છે
એ એકદમ એ કેટેગરીનું પુણ્ય છે. તો આપણે શુભ ક્રિયા કરતી વખતે યાદ રાખવાનું છે કે આ શુભ ક્રિયાને કરનાર હું નથી. શુભ ક્રિયા મારા મન વચન કાયાથી થાય છે. વચન એટલે વાણી, મન એટલે આપણું માઇન્ડ, અને કાયા એટલે આ શરીર. એનાથી શુભ કે અશુભ પ્રવૃત્તિ થાય છે, પણ એને હું જાણનાર છું, એને હું કરનાર નથી. કેમ કે આજે મેં ઉપવાસ કર્યો, એનું હું ફળ માગું ભગવાન આગળ કે મેં ઉપવાસ કર્યો, ભગવાન મને ફળ આપો, તો એ કહેશે કે 364 દિવસ તે ખાધું છે, તો એની સામે નલિફાઈ થઈ ગયું. 364 દિવસ તે ખાધું છે એનું પાપ, અને હવે તું કહે છે એક દિવસ ઉપવાસ કર્યો એનું પુણ્ય, તો કે લઈ જાય એક દિવસનું પુણ્ય. હવે 364 દિવસ ખાધું છે એનું પાપ ભોગવજે. તો આપણને ચાલે, મોંઘું પડે ને. તો આપણે કહેવાનું મેં ખાધું પણ નથી 364 દિવસ, અને આજે મેં ઉપવાસ બી નથી કર્યો. એમ કરી નાખે એટલે આપણે બોડી કોન્શિયસનેસ જે છે, આપણી બોડીમાં જે અહમપણું છે, આપણું આઈડેન્ટિફિકેશન બોડીમાં છે કે હું બોડી છું, હું શરીર છું, એ વયું જાય તો આપણને ખૂબ જ ઊંચી ક્વોલિટીનું પુણ્ય બને. તો સંવર એટલે કર્મને આવવા નહીં દેવાના. અને એ ક્યારે ન આવે? આઈ એમ નોટ ધ ડુઅર, થિંગ્સ આર હેપનિંગ. શું કહેવાનું? આઈ એમ નોટ ધ ડુઅર, થિંગ્સ આર હેપનિંગ. અને હું મારા જ્ઞાનમાં એને જાણું છું. એ થઈ ગયું સંવર, એટલે કર્મ આવે નહીં. નિર્જરા એટલે જે ઓલરેડી આત્માને લાગેલા કર્મો છે, ઓલરેડી લાગી ગયેલા છે પહેલાંના, એ છે એ ખરવા લાગે. સંવરમાં નવા કર્મો ન આવે. નિર્જરામાં જૂના જે પહેલાંના કર્મો છે એ ખરવા લાગે, એ નિર્જરા. અને કમ્પ્લીટ ખરી જાય કર્મ તો મોક્ષ. શું કીધું? બોલ. અગર બધા કર્મ ખરી જાય તો મોક્ષ. પછી અગર થોડા કર્મ હોય તો નિર્જરા. અને પછી જો નવા કર્મો ન આવે તો નવા કર્મો ન આવે તો સંવર. યાદ રહ્યા? 9 તત્વ રિવાઇઝ થયા, યાદ રહ્યા બરાબર? હવે તો આપણે શું, આપણે આશ્રવ કે બંધ કરવો જોઈએ કે સંવરને નિર્જરા કરવા જોઈએ? એટલે સંવર અને નિર્જરાને ઉપાદેય કહેવાય. કરવા જેવા છે ને, ડૂઝ. ઉપાદેય એટલે ડૂઝ, અને હેય એટલે ડોન્ટ. ડૂઝ એન્ડ ડોન્ટ હોય ને. હા, તો આ સંવર નિર્જરા કરવા જેવા છે, આપણને મોક્ષે લઈ જાય, આપણું હિત કરે, એટલે એ ડૂઝમાં આવે. અને આશ્રવ અને બંધ શેમાં આવે? ડોન્ટમાં. બરાબર? તો આટલું કરે, આ ફોલો કરે તો મોક્ષે જાય. બાકી 1,00,000 વર્ષના ઉપવાસ કરે, મહાવિદ્ય ક્ષેત્રમાં મુનિઓના એટલા લાંબા આયુષ્ય હોય કે 1000 વર્ષના પણ ઉપવાસ કરે, પણ એનાથી એનો મોક્ષ ન થાય. એને કર્મો નવા લાગે, એ ભોગવવા માટે એને ફરી પાછો નવો જન્મ લેવો પડે. મોક્ષ એટલે ડેબિટ અને ક્રેડિટ ઇક્વલ થઈ જવી જોઈએ. હવે આ ક્રેડિટ ડેબિટ તો સમજે જ ને? હા, પુણ્ય એટલે ક્રેડિટ, પાપ એટલે ડેબિટ. ક્રેડિટ બી બેલેન્સ હશે તો જન્મ લેવો પડશે. આપણી બેંકમાં ક્રેડિટ પડી હોય, કોઈ ભાઈ ગુજરી જાય ને એની ક્રેડિટ ઓલી એફડી પડી હોય, તો પછી ઓલા મેનેજર બોલાવે ને એના ઘરવાળાને કે ભાઈ આ તમારું આ શું છે, 2 વર્ષથી આવ્યા નથી, તમારી એફડી પડી છે. તો ક્રેડિટ હશે તો પણ બેંકનો ફોન આવશે, ડેબિટ હશે તો પહેલાં આવશે. કે ક્રેડિટમાં થોડો ડિલે કરશે કે આવશે, એનું છે ને ગમે ત્યારે આવશે, પણ નહીં આવે તો પછી ફોન કરશે કે ભાઈ આ ઓલા આરબીઆઈના ફંડમાં વહી જશે આ ક્રેડિટ, તમે નહીં કરો તો. તો ક્રેડિટ કરવાથી મોક્ષ ન થાય. ક્રેડિટ અને ડેબિટ બંને 0 થઈ જાય તો મોક્ષ થાય. એટલે આ ચીજને સમજવાની છે. ધર્મ એ અલગ વસ્તુ છે અને પુણ્ય એ અલગ વસ્તુ છે, પણ સાચી ધર્મની સમજણ કરશે તો પછી ધર્મ પણ થશે.
તો પછી પુણ્ય પણ થશે. સાચી ધર્મની સમજણ કરશે. જેમ તું સમજ્યું કે હું ઉપવાસ કરનાર નથી, આ ખાવાનું ન ખાવાનું એ તો જળની સત્તા છે, એ નોન લિવિંગની અંડરમાં આવે. ખાવાનું બનવું, થાળીમાં પીરસાવવું, તું એનો કોળિયો લઈ મોઢામાં મૂકે, એ બધું નોન લિવિંગની સત્તા છે, એમાં જાય. આત્માની સત્તામાં ન આવે. તો એ સમજીને કરે કે આ ઉપવાસ મારે કરવાનો છે. શેના માટે? કે હું મારા આત્માનું ધ્યાન કરી શકું, આત્માનું સ્વાધ્યાય કરી શકું, સત્સંગ કરી શકું, પ્રવચન સાંભળી શકું. ખાવાનાની ઝંઝટ ન હોય એટલે મારો ઉપયોગ, મારું લક્ષ્ય એ તરફ ન જાય, તો હું આ તરફ વધારે લક્ષ્ય આપી શકું. એટલા માટે હું ઉપવાસ કરું છું. ભૂખ્યા રહી જવું એટલે ઉપવાસ નથી. ઉપવાસ શબ્દમાં ક્યાંય એવું આવે છે કે ખાવાનું નહીં? ઉપવાસ શબ્દનો મિનિંગ છે ને, ઉપ એટલે નિયર અને વાસ એટલે રહેવું, પોતાના સોલની નજીક રહેવું એટલે ઉપવાસ. એમાં ન ખાવાનું ક્યાં આવે છે? તો કેમ પછી એમાં ન ખાવાનું ઇન્વોલ્વ થયું? તો કે જે પોતાના આત્માની નજીક રહે એને ખાવાનાના વિચાર ન આવે, એને ખાવાનાની ઈચ્છા ન થાય, એટલે એને ઉપવાસ કીધું. ઓલું બાય પ્રોડક્ટમાં થાય છે. ન ખાવાનું જે છે એ બાય પ્રોડક્ટમાં થાય છે. એ પોતાના આત્મામાં લીન રહે એટલે એમાંથી એને આનંદ આવે, એટલે એને ખાવાનાની ઈચ્છા ન થાય, યાદ ન આવે, તો પછી એને કીધું ઉપવાસ. પણ ખાવાનાની યાદ આવે, પણ મારે નથી કરવાનું, મારો ઉપવાસ તૂટી જશે, હવે 2 કલાક જ છે, ખેંચી કાઢવું, તો એ ઉપવાસ ન કહેવાય. સમજાણું? તો સાચી સમજણમાં 100 ઉપવાસનું ફળ છે. 1 કલાકની સાચી સમજણ કરે ને તો એમાં 100 ઉપવાસનું ફળ છે. પણ આપણને એ દેખાતું નથી. સત્સંગ કર્યો, લ્યો બોલો, એમાં શું કર્યું? આપણે ઓલા પૂછે ને કેટલામો છે, તો આપણે એને પૂછવાનું કેટલામો છે તમારો સત્સંગ, કેટલામો છે? તો કે સત્સંગ તો નથી. તો કે પહેલા દિવસે છેલ્લે દિવસે નથી કરતા. એવો જો સમાજ બની જશે ને તો ઓલી જે ક્રિયાની જે મોનોપોલી થઈ ગઈ છે કે ક્રિયા કરીને આમ કોલર ટાઈટ થઈ શકે ને ન કરે એ બિચારો આમ નીચી નજરે રહે, એ વયું જશે. તમે સત્સંગ કેટલા કર્યા પર્યુષણ નિમિત્તે? ભગવાનની વાણી સમજવાની કેટલી કોશિશ કરી એ કયો? તો આ સમજવાનું છે. ઉપવાસ નહીં કરવો, એકાસણું નહીં કરવું નહીં, એ કરતી સાથે આ સમજણને એડ કરી દે. સમજણને એડ કરી દે. કોઈ કહે કે ઉપવાસ કર્યો, તો કે ના, થઈ ગયો અને મેં જાણ્યું. શું કહેવાનું? થઈ ગયો અને મેં જાણ્યું. એવો પુણ્યનો યોગ હતો કે મારો ઉપવાસ તૂટ્યો નહીં, મને એસિડિટી ન થઈ, ગેસ ન થઈ, વોમિટ ન થઈ, તો ઉપવાસ પૂરો થઈ ગયો. એવું કાંઈ થઈ જાય તો કેટલાયની 28ના આગલા દિવસે ઉપવાસ તૂટી જાય છે. અરે એ તો ઠીક, એને એડમિટ કરીને ઓલી આઈવી આપવી પડે છે. 7 દિવસ ન ખાધું એ બધું ચડી જાય આઈવીમાં. તો 9 તત્વના નામ રિપીટ કર નમ્યા. ક્રેડિટ એટલે કર્મને ઇન્વાઇટ કરવા. ના વાંધો નહીં, ટેક યોર ટાઈમ, ટેક યોર ટાઈમ. કર્મને ઇન્વાઇટ કરવા એ કયો વર્ડ કીધો મેં? નહીં, આશ્રવ. આશ્રવ, આશ્રવ. પછી કર્મ ચીપકી જાય આત્માને એટલે અહીંયા વિસ્પરિંગ થયું. પછી નવા કર્મોને આવતા અટકાવવા.
સ પરથી મંડેને શું કહેવાય? મંડેને શું કહેવાય? થોડું બધા નજીક છે. આની યાદ છે હા તને યાદ છે કર્મ નવા હા શ્રવ આશ્રવ તો પતી ગયું નવા ન આવવા જોઈએ કર્મ નવા ન આવે એને સ્વર સંવર સંવર સ્વર નહીં સંવર પછી પછી જૂના કર્મો ખરવા લાગે એ હમણાં તો બોલ્યો તો તું. ઊંધેથી બોલ્યો તો મોક્ષ પછી નીચે બોલ્યો પછી ઊંધે બોલ્યો તો ફેર જરા એટલે નિર્જરા અને પછી પૂરા કર્મો ખપી જાય તો મોક્ષ હા તું બોલ હા હવે પાછા નવે રિપીટ કરી જા ના ના સાથે નહીં એક એક હા, બોલ હા હમ 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 નિર્જરા જમ્પિંગ થઈ ગયું પેલા ઇન્વાઇટ કરી એટલે શું કહેવાય? ઇન્વાઇટ કરી તરફથી શું કે કોને બોલાવે તો તું કહી દો કોને આપણે એને શું કહે આથી શું હોય આશરો આશ્રવ પછી ચીપકી જાય એટલે નિર્જરા અરે નીચેના કે ચીપકે એટલે બંધ બંધ હા સોરી પછી નવા કર્મ ન આવે એટલે સ્ટોપ કરવાને શું કહેવાય સ્ટોપ એટલે સ પરથી હિન્ટ સંવર સંવાર પછી કર્મો જૂના ખરવા લાગે એટલે નિર્જરા યસ અને બધા કર્મો ખરી જાય એટલે યસ આમ પ્રસમ તું બોલ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ બંધ શ્રવ સંવર નિર્જરા અને મોક્ષ યસ પણ આ ટકવું જોઈએ પછી ગયા વર્ષે કંઈક રિપીટ થયું હોય પછી આ વર્ષે તમે વર્ષે વર્ષે કરો હા નથી ત્યાં પહેલી વાર ત્યાં અચ્છા અચ્છા 9 તત્વ કર્યા જ નથી ઓ તો પછી ડિસ્કાઉન્ટ આપવું પડે મને એમ કે ગયા વર્ષે કર્માસ્તિકાય વાળું કહ્યું. અચ્છા હા ઘાતી કર્મ અઘાતી કર્મ યાદ છે એટલે થોડુંક યાદ નામ નથી યાદ કે પણ થોડુંક જે આઈડિયા પ્રસમ તને નહીં અને છ દ્રવ્ય યાદ છે ઓલું સ્ટોપ કરવાનું પેસ આપવાનું થોડું બધું ગુડેલું જ છે જો છ દ્રવ્ય જીવ અજીવ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ યાદ આવ્યું જીવ અજીવ તો સમજાઈ ગયું લિવિંગ અને નોન લિવિંગ પછી ધર્માસ્તિકાય એટલે મૂવિંગ યસ જે મુવમેન્ટને હેલ્પ કરે એક્સિલરેટર મેં કીધેલું ધર્માસ્તિકાય એટલે કારનું એક્સિલરેટર અને અધર્માસ્તિકાય એટલે કારની બ્રેક આકાશ એટલે સ્પેસ જેમાં બધું રહે છે એ અને કાળ એટલે આપણો આ ટાઈમ સમય બોલ છ દ્રવ્યના નામ જીવ અજીવ ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ અને કાળ જીવ અજીવ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ કાળ હા અને પછી શું હતા કર્મો 8 કર્મો એમાં ઘાતી કર્મ અને અઘાતી કર્મ 8 કર્મમાં 4 પેર છે ને યાદ છે ઘાતી કર્મ નહીં જ્ઞાનાવર્ણીય દર્શનાવર્ણીય મોહનીય અને અંતરાય તું અંતરાય બોલ્યો ને વચ્ચે આશ્રવમાં અંતરાય બોલ્યો તો ને હે ઘાતી કર્મમાં જ્ઞાનાવર્ણીય કર્મ દર્શનાવર્ણીય કર્મ મોહનીય કર્મ અને અંતરાય કર્મ અને અઘાતી કર્મમાં આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય બોલી શકીશ
ઘાતી કર્મ જ્ઞાનાવર્ણ્ય, જે જ્ઞાનને રોકે. આ દિવાલની પારનું આપણે જોઈ ન શકીએ ને, એને કહેવાય જ્ઞાનાવર્ણ્ય કર્મ. જ્ઞાનાવર્ણ્ય કર્મ સોલની આગળ આમ કર્ટન કરી નાખે એટલે આગળનું આપણને દેખાય નહીં, જ્ઞાનમાં દેખાય નહીં. જ્ઞાનને કાર્મિક પાર્ટિકલ્સ આવી અને રોકે, એ કહેવાય જ્ઞાનાવર્ણ્ય. પછી દર્શનાવર્ણ્ય એટલે આત્માનો જે જોવાનો ગુણ છે એ દર્શનને આવરણ કરે. બરાબર. પછી મોહનીય કર્મ. મોહનીય કર્મ જે છે એ સાચી શ્રદ્ધા કરવા ન દે. સાચી શ્રદ્ધા, જેમ હમણાં તને સમજાવ્યું કે તું ઉપવાસ નથી કરતો, તારા બોડીથી ઉપવાસ થાય છે, તો એ સાચી શ્રદ્ધા કહેવાય. પણ એને ગળે વાત ઉતરાય નહીં તો એ શું કે હું તો કરું છું, મારો વિલ પાવરથી તો હું ઉપવાસ કરું છું, તો એ કહેવાય ખોટી શ્રદ્ધા. મોહનીય કર્મ અને અંતરાય કર્મ. કોઈ વસ્તુને, કોઈ ચીજ આપણે કોઈ વ્યક્તિ માટે રોટી, કપડાં, મકાન, કાંઈ પણ પ્રકારનું રોક્યું હોય, આપણે એને ખાવાનાનું રોક્યું હોય, આપણે ખાવાનું આપ્યું હોય, એને સારા કપડાં પહેરવાનું આપ્યા હોય, એને મકાન આપણે એનું પચાવી ગયા હોય, તો એનાથી આપણને અંતરાય કર્મ બને. તો 4 ઘાતી કર્મ શું છે હવે બોલ? યસ. હવે અઘાતી કર્મ: આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય. ક્યાં છે અઘાતી કર્મ? આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. બોલ. આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્રીય કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય. હવે આયુષ્ય કર્મ શું કરે? આપણું જેટલું આયુષ્ય છે એ આયુષ્ય કર્મને પર ડિપેન્ડ છે. એ આયુષ્ય કર્મ જેટલું બાંધેલું છે, કોઈએ 50 વર્ષનું બાંધ્યું, કોઈએ 60નું, કોઈ 80નું, એ આયુષ્ય કર્મ પૂરું થાય એટલે આ સોલ અને બોડી સેપરેટ થઈ જાય, એને કહેવાય આયુષ્ય કર્મ. જ્યાં સુધી આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી જ આ સોલ જે છે આ પર્ટિક્યુલર બોડીમાં રહી શકે. એ પૂરું થઈ જાય એટલે એને નવા બોડીમાં જવું પડે, એને કહેવાય આયુષ્ય કર્મ. પછી નામ કર્મ એટલે તારું નામ છે, તને જેટલા માણસો ઓળખે છે, પછી તને જેટલી ફેમ મળે, નેમ એન્ડ ફેમ જે છે ને, હા, નેમ એન્ડ ફેમ છે ને, એ નામ કર્મથી મળે. અમિતાભ બચ્ચનનું કેવું નેમ એન્ડ ફેમ છે? તો એનું નામ કર્મ એટલું મજબૂત છે, ગયા જન્મમાં એણે બાંધેલું છે જસ કર્મ, નામ કર્મ. એ પ્રમાણે તને લોકો જાણે અને તને એની ક્રેડિટ આપે કે હા, શું તમે કામ કર્યું જીવનમાં. તો એ નામ કર્મ. નામ કર્મ ન હોય તો સારું કામ કરે તો પણ જસ આપનાર ન મળે, તને ક્રેડિટ આપનાર ન મળે, તારી ક્રેડિટ કોઈ બીજો લઈ જાય. કામ તે કર્યું હોય અને ક્રેડિટ બીજો લઈ જાય. એવું ઓફિસ લેવલ પર થાય ને, તમારે આખું પ્રોજેક્ટ તમે કર્યું હોય ને પછી છેલ્લે એની ક્રેડિટ બીજો લઈ જાય. એમ જ હોય. તો આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર એટલે તને આ જૈન કુળમાં જન્મ મળ્યો ને, હા, ઝૂંપડપટ્ટીમાં બી જન્મ મળે છે, બ્રાહ્મણમાં પણ જન્મ થાય, વૈષ્ણવમાં પણ જન્મ થાય, તો તને જૈન કુટુંબમાં મળ્યું એ ગોત્ર કહેવાય. પછી વેદનીય કર્મ એટલે એમાં વેદનીય કર્મમાં 2 પાર્ટ, એક સાતાવેદનીય અને એક અસાતાવેદનીય. સાતાવેદનીય એટલે તે જેટલું સાતાવેદનીય બાંધ્યું હોય એટલું તને સુખ મળે, તે જેટલું બીજાને સુખ આપ્યું હોય એટલું સાતાવેદનીયનું કર્મ બને, એટલું તને સામે સુખ મળે. અને અસાતાવેદનીય એટલે તારા થકી બીજાને જે દુઃખ મળ્યું હોય એટલે તને અસાતાવેદનીય બને અને એટલું તને દુઃખ મળે. તો આપણું પગમાં ફ્રેક્ચર થઈ જાય અને દુખે, આ કહેતો હતો ને ક્યારે દુખે, કહેતો હતો કે દુખે, થોડા દિવસ દુખશે તને. હા, તો એ પડી ગયો ને દુખતું હતું ને, એ અસાતાવેદનીય કર્મ કહેવાય. તો એ તારું પૂર્વનું અસાતાવેદનીય બાંધેલું હતું, એ તને ફળ આવ્યું ને એ ફિટુસ થઈ ગયું. અને જેટલું સુખ બનાવ્યું હોય સાતાવેદનીય, એટલું પપ્પા આપણને સ્કૂલમાં લેવા આવે કારમાં.
કે લેવા જાય તો એને આવું નથી હોતું. કે વરસાદ હશે, નમ્ય કેવી રીતે આવશે, તો પપ્પા ગાડી લઈને બહાર ઊભા રહી ગયા હોય, પછી ઓલા બીજા શીતલ આંટીને કહે ભાઈ નમ્ય આવે ને તો અહીંયા મોકલજો. બરાબર છે કે નહીં? એને કહેવાય સાતાવેદન્ય. હવે પપ્પા જોબ પર જતા હોત, સવારના 10 થી રાતે 10 આવતા હોત તો કોણ કરત? તો તારા સાતાવેદન્ય છે. એટલે એને કહેવાય સાતાવેદન્ય. અને અસાતાવેદન્ય એટલે કોઈ લેનાર બિચારનો ઓલો રિક્ષા ગોતતો હોય ને આમ તેમ દોડાદોડી કરતા હોય છે ને, 20 મિનિટ સુધી રિક્ષા ન મળે. હવે એનો બેઝ લેવલ જ કાર છે, તો પછી હવે એને રિક્ષા દુઃખમાં નાખવી પડે. આનું ઊંધું છે કે તમે લેવા નહીં આવો. હા, હવે રિપીટ કર આ 8 કર્મ, 4 પેરમાં. પહેલા ઘાતી કર્મ. જ્ઞાનાવર્ણીય, નાનાવર્ણીય, કર્મવર્ણીય, હા, આ ચશ્મા છે ને એ તારા દર્શનાવર્ણીય કર્મ કહેવાય. દર્શનાવર્ણીય કર્મ હોય ને તો ચશ્મા આવે. કેમ કે આપણને જોવામાં તકલીફ થઈ ને, એ દર્શનને આવરણ થયું કહેવાય, એટલે એ ચશ્મા કરાવવા પડ્યા. બોલ. કયું? જેનાથી શ્રદ્ધા સાચી ન થાય, મોહનીય કર્મ. અને છેલ્લું જેના 2 પાર્ટ કીધા. 2 પાર્ટ કીધા ને જેના? હા, નહીં. હા, પહેલા ઘાતી કર્મ. હા, અંતરાય, સોરી. અને પછી અઘાતી કર્મ, આયુષ્ય, નામ, વેદી અને ગોત્ર. વેદનીય. વેદનીયના 2 પાર્ટ ક્યાં? સાતા અને અસાતા. અને અસાતા હોય તો પપ્પા તને ગાડીમાં લેવા આવે તારા માટે. પછી તું એને કે જાઓ તમે, હું આવું છું. ચાલો. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. निज निधि निज में बताई यह अनंत उपकार है, जिसके लिए जिन वाणी माँ को वंदना सतवार है. वंदना सतवार है.